ખેડા જિલ્લામાં ફરી એકવાર જમીન બારોબાર વેચાણ થવાનો મામલો સામે આવ્યો છે. મૌદાના ઝાલાપુર ગામની એક જમીન બારોબાર વેચાણ થઈ જતા સમગ્ર વિવાદ શરૂ થયો છે. ગ્રામજનોએ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી આ બાબતે રજૂઆત કરી છે. મૌદા તાલુકાના મેજાપુર તાબે ઝાલાપુર ગામ આવેલું છે. ઝાલાપુરના સીમ સર્વે નંબર 162ની જમીનનું બારોબાર વેચાણ દસ્તાવેજ બની જવા બાબતે ગ્રામજનો દ્વારા આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે સર્વે નંબર 162માં પ્રાથમિક શાળા, 45 જેટલા મકાનો, 5 જેટલા મંદિરો, 3 જેટલા આરસીસી રોડ અને 22 જેટલા આવાસના મકાનો આવેલા છે. આ જગ્યા પર 1975થી પરિવારો પોતાના મકાનમાં રહે છે અને 1997માં આ જમીનમાં પ્રાથમિક શાળા પણ બનાવવામાં આવી હતી. ત્યારે આ આખા સર્વે નંબર 162નો પ્રાથમિક શાળા અને ગામ સાથે વેચાણ દસ્તાવેજ થઈ જતા હવે ગ્રામજનો રોષે ભરાયા છે અને જો અમારી જમીન છીનવાશે તો 45 પરિવારો કલેક્ટર કચેરીમાં રહેવા આવી જશે તેવી ચીમકી પણ ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. આજરોજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને મામલતદાર તેમજ અધિક કલેક્ટરની આવેદનપત્ર આપી સમગ્ર મામલે રજૂઆત કરી છે. મારું નામ વિનુભાઈ રમણભાઈ ઝાલા. અમે અહીંયા આજે અમને યાર અમારી વસ્તુની કલેક્ટર ઓફિસમાં બેઠા છોકરા સાથે જમીન અમને જાણ થઈ અમાર કેસ ચાલે છે તે છતાં અમને જાણ અમને અચાનક વેચાણ કર્યું એના માટે આવ્યા છીએ. અમે અત્યારે અમારો 60-70 નોમ અંદર હતા પહેલા 30 વર્ષ નકલ પર નોમ રહેવા છતાં 2021માં લોકડાઉનમાં અમે નહીં ગયેલા તે છતાં નોમ નીકળી ગયો અને વણિયાએ જમીન બારોબાર વેચી ખાધી. આ વણિયાએ જમીન વેચી એક ભરવાડને અસર થઈ છે. 501 માણસના 45 એક ઘર છે, ત્યાં સ્કૂલ આવેલી છે, પ્રાથમિક શાળા, 22 એક આવાસના મકાન પાસ થયેલા છે, આરસીસી 4 રોડ છે, મંદિર છે 4. હા, તે છતાં બધું વેચાઈ ગયું છે. પટેલ અનિલ કુમાર. અમારા ગામમાં આજથી 5 વર્ષથી જે ઝાલાપુરા સીમ ખરી જે લગભગ 40-50 વર્ષથી મકાન 40-45 મકાન છે, પ્લસ એક સ્કૂલ છે, આરસીસી રોડ બનાવેલા છે, 22-25 તો આવાસ મકાન બનાવેલા છે. ઓલરેડી એ લોકો મારા ધ્યાન મુજબથી તો લગભગ 60-70 વર્ષથી એ લોકો એક જ જગ્યાએ રહે છે. હવે જે જમીન છે એને તકરારી ચાલે છે. આ લોકોને કંઈક શાસ્તાપુરનો કોઈ વાણિયા કરીને છે, કેસ ચાલુ છે. અને હમણાં 10 દિવસ પહેલાં અમને જાણ મળી કે આ જમીન બાય કે એ રીતના વેચાઈ ગઈ, કબજા હાથે મેટર હાથે વેચાઈ ગઈ છે. તો અમે અત્યારે ઘર વિહોણા થઈ ગયા છે બધા. તો અમે આ આવેદનપત્ર સાહેબને આપવા માટે આવ્યા છીએ. આના માટે કે અમે રોડ ઉપર આવી ગયા આજની તારીખમાં. એના માટે હવે અમે શું કરીએ? મારું નામ કાંતિભાઈ શંકરભાઈ ઝાલા. અમે 10/5/1977થી 5 રૂપિયાના સ્ટેમ્પ પર વેચાણ વેચાણ રાખેલ જમીન બરાબર. એને પર અત્યારે લગભગ 45 જેટલા મકાનો છે, 3 મંદિરો છે, આરસીસી રોડ 4 છે, ગટર લાઈન છે, સ્ટ્રીટ લાઇટ છે, પ્રાથમિક શાળા છે, ગવર્મેન્ટે મંજૂરી આપેલી બધી વ્યવસ્થા થઈ છે. આજથી લગભગ 50 વર્ષથી અમે ભોગવટો ભોગવી રહ્યા છે. અને 2020ની અંદર પેલા લોન્ડ્રી ગેબિનની પેલા સર્કલ ઇન્સ્પેક્ટરે આવીને સ્થળ પર તપાસ કરી તો કંઈ ખેતી લાયક જમીન જ નથી, બધા મકાનો જોયા છે એવો અંદર ઉલ્લેખ કરેલો છે. એ કાગળો બી કલેક્ટર સાહેબને આપેલા છે, અંદર એડ કરેલા છે. અને જે દસ્તાવેજ કર્યો છે એ બહુ ડુપ્લિકેટ ડુપ્લિકેટ કરીને કર્યું છે. એના જે ફોટા છે જૂના છે, ખેતર બતાવ્યું છે, એ ખેતર બતાવીએ જેને તમાકુના ખેતરવાળું છે. એ વખતે તમાકુનો પાક જ હતો. જે જમીનની અંદર 162વાળી સર્વે નંબરવાળી જમીનમાં રહીએ છીએ એની અંદર ટોટલી મકાનો છે, ખેતી માટે 100 જેટલી જગ્યા પણ નથી. બારોબાર એ આર્થિક રીતે માણસ તૂટી ગયેલો છે. નિર્મલ શાહ જે 50 જમીન આર્થિક રીતે તૂટી ગયેલો છે, એટલે પૈસાની તક એ માટે આવો ચોરી કરેલી છે ને બારોબાર બોગસ દસ્તાવેજો કરે ને જમીન પડાવી દીધેલી છે અમારી પાસે. અત્યારે અમે બધા માણસો રોડ પર આવી ગયા છે. અમે સાહેબ કલેક્ટર સાહેબ જે કરે ખરું નહીં હોય તો અમે અહીંયા આશરો લઈશું સાહેબ જોડે. રહેવું તો કે અત્યારે ચોમાસાની અંદર નકર પછી છેલ્લે આત્મા બી લોકો ના માર્ગે